સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જંગનો આવતીકાલે ફેંસલો થવા જઈ રહ્યો છે। વહેલી સવારથી જ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતોની ગણતરી હાથ ધરવામાં આવશે। તંત્ર દ્વારા મતગણતરીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। આ વખતે ગણતરી પ્રક્રિયાને ઝડપી તેમજ પારદર્શક બનાવવા માટે ખાસ આયોજન કરાયું છે। સમગ્ર પ્રક્રિયા 10 રિટર્નિંગ ઓફિસરની સીધી દેખરેખ હેઠળ પૂર્ણ થશે। દરેક ઓફિસરને 3 વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે, જેનાથી કુલ 30 વોર્ડની ગણતરી સુવ્યવસ્થિત રીતે ચાલશે। મતગણતરી માટે ખાસ 2 અલગ અલગ બિલ્ડિંગમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। સુરક્ષાની વાત કરીએ તો ઈવીએમ મશીનોને હાલ ચુસ્ત સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે। કેન્દ્ર પર પૂરતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે। આ ઉપરાંત મીડિયાકર્મીઓ, ચૂંટણી એજન્ટો, મતગણતરી એજન્ટો માટે પણ ખાસ બેઠક વ્યવસ્થા અને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે સુરતની જનતા ફરી એકવાર જૂના જોગીઓ પર વિશ્વાસ મૂકે છે કે પછી પરિવર્તનને આવકારે છે। સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાઈ હતી એની મતોની મતગણતરી આવતીકાલે સુરત મહાનગરપાલિકાની મતગણતરી SS ગાંધી કોલેજ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવતીકાલે યોજનાર છે। આની જે બધી જ વ્યવસ્થાઓ છે એટલે ગઈકાલે જ્યારે ઓલ્ડ ઈવીએમ આપણે આવ્યા એમને આપણે અહીંયા કાઉન્ટિંગ સેન્ટરમાં અને જે સ્ટ્રોંગ રૂમ છે એમાં આપણે મુકાઈ દીધું છે અને પૂરતું બંદોબસ્ત પણ અહીંયા મૂકી દીધું છે। એની જે બીજી વ્યવસ્થાઓ છે, ગરમીને જોઈને જે પીવાના પાણીની વ્યવસ્થાઓ છે, એસી, કુલર કે જ્યાં પંખાની વ્યવસ્થા કરવાની છે એ બધી વ્યવસ્થાઓ અને બાકી બીજી આનુષંગિક વ્યવસ્થાઓ જે છે, સ્ટાફની તાલીમથી લઈને બધી વ્યવસ્થાઓ કરી લીધું છે। આશરે ઓલમોસ્ટ 2000થી ઉપરનું ફક્ત કાઉન્ટિંગનો જો સ્ટાફ છે એ એમાં હાજર રહેવાના છે અને 10 રિટર્નિંગ ઓફિસર વાઇઝ 3 વોર્ડ જેને વહેંચેલા છે એમાં 30 વોર્ડની મતગણતરી આવતીકાલે સવારે યોજવાની છે।